માં આપણે પ્રકરણ 11 કરીએ છીએ. તેમાં છેલ્લે આપણે 11.3 સ્વાધ્યાય જોતા હતા. એમાં છઠ્ઠો દાખલો આપણે છેલ્લે કરેલો. હવે આપણે દાખલો 7 કરીશું. બાજુમાં દર્શાવેલ અર્ધવર્તુળાકાર આકૃતિની વ્યાસ સહિત પરિમિતિ શોધો. આ આકૃતિ આપેલી છે. અર્ધવર્તુળની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર આપણે પ્રકરણની શરૂઆતમાં જોઈ ગયા. તમે જો નોંધ આપણે શીખાય લખી લીધી હોય તો તમને એ સૂત્ર મળી પણ જશે. ફરીથી તેને આપણે યાદ કરી લઈશું. અહીંયા દાખલો ગણતા શું આપેલું છે તો આકૃતિની અંદર આપેલું છે આપણને આ ભાગ 10 મીટર 10 સેન્ટીમીટર, આ 10 સેન્ટીમીટર. તો આ શું છે? તો આ વ્યાસ છે. બરાબર. એટલે આપણે લખીશું આપેલા અર્ધવર્તુળનો વ્યાસ ડી બરાબર 10 સેન્ટીમીટર. હવે એના ઉપરથી આપણને ત્રિજ્યા મળશે. બરાબર. હવે દેખાય છે આપેલા અર્ધવર્તુળનો વ્યાસ ડી બરાબર 10 સેન્ટીમીટર માટે ત્રિજ્યા આર બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 10 ભાગ્યા 2 બરાબર 5 સેન્ટીમીટર. એટલે કે આની ત્રિજ્યા આપણને મળી 5 સેન્ટીમીટર. હવે આપણે અર્ધવર્તુળની પરિમિતિ શોધવાની છે, અથવા તો પરિમિતિ શોધવાની છે. એટલે અર્ધપરિઘ, ચાલો જોઈએ, અર્ધપરિઘ વત્તા વ્યાસ એવું આપણે સૂત્ર જોયેલું. તો સૂત્ર મુજબ અર્ધવર્તુળની પરિમિતિ બરાબર અર્ધપરિઘ વત્તા વ્યાસ. તો આપણે પહેલાં પરિઘ શોધી કાઢીએ. તો પરિઘ બરાબર 2πr માટે અર્ધપરિઘ બરાબર 1/2 ગુણ્યા 2πr. એટલે આ 2 ઉડી જાય એટલે πr. અને πr બરાબર 22/7 ગુણ્યા 5. ત્રિજ્યા આપણે શોધી 5. તો 22 ગુણ્યા 5 એટલે 110 અને છેદમાં 7. 110 ભાગ્યા 7 કરશો તો 15.71 જવાબ મળે. એટલે 15.71 સેન્ટીમીટર. ચાલો હવે અર્ધવર્તુળની પરિમિતિ બરાબર અર્ધપરિઘ વત્તા વ્યાસ. તો અર્ધપરિઘ આપણે શોધ્યો 15.71 અને વ્યાસ આપેલો છે 10. એટલે 15.71 વત્તા 10 એટલે 15 ને 10 25. 25.71 સેન્ટીમીટર. તો આ અર્ધવર્તુળની પરિમિતિ આપણને મળી 25.71 સેન્ટીમીટર. બરાબર. આ આપણો છેલ્લો જવાબ. ચાલો હવે 8મો દાખલો. જો પોલિશ કરવાનો ખર્ચ દર 15 પ્રતિ મીટર સ્ક્વેર હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટી પોલિશ કરવાનો ખર્ચ શોધો. પાઈ બરાબર 3.14. પહેલાં તો આનો મતલબ સમજો. 15 પ્રતિ મીટર સ્ક્વેર. પ્રતિ મીટર સ્ક્વેરનો મતલબ થાય 1 મીટર સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ 15 રૂપિયા. આનું અર્થઘટન એવું થાય. હવે કોને પોલિશ કરવાનું છે? તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલનું. તો પોલિશ કરીએ તો આ ધારો કે વર્તુળાકાર ટેબલ છે, તો પોલિશ કરવાનો એટલે આ બધો ભાગ પોલિશ કરવાનો છે. બરાબર. ખાલી કિનારી પોલિશ નથી કરવાની, આખો અંદરનો ભાગ પોલિશ કરવાનો. અને અંદરનો ભાગ પોલિશ કરવાનો એટલે શું શોધવું પડે? ક્ષેત્રફળ. તો પહેલાં તો વ્યાસ આપેલો છે, એના પરથી ત્રિજ્યા શોધીએ. તો વર્તુળાકાર સપાટીનો વ્યાસ ડી બરાબર 1.6 મીટર માટે વર્તુળાકાર સપાટીની ત્રિજ્યા આર બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 1.6 ભાગ્યા 2. અને 1.6 ભાગ્યા 2 એટલે 0.8. એટલે આર બરાબર 0.8 મીટર. હવે
ટેબલની ઉપરની સપાટી પોલિશ કરવાની છે, માટે આ ટેબલની વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. માટે વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આરનો વર્ગ. પાઈ બરાબર 3.14 આપેલા છે, એટલે 3.14 ગુણ્યા આર એટલે 0.8નો વર્ગ. 0.8નો વર્ગ એટલે કે 0.8 એટલે 8/10 અને વર્ગ એટલે 2 વખત લેવાનો. 8/10 ગુણ્યા 8/10 અને 3.14 એટલે 314/100. હવે 314 8 ગુણ્યા 8 એટલે 8 × 8 = 64 અને છેદમાં આવે 10,000. બરાબર. હવે આ બેનો તમારે પાછળ ગુણાકાર કરવાનો, તો એ જવાબ મળશે 20,096 અને 20,096 ને છેદમાં 10,000 છે, પોઈન્ટ કાપશો તો એકમ, દશક, સો ને હજાર ને 10,000 એટલે 2.0096 મીટર સ્ક્વેર. આ આવ્યું ક્ષેત્રફળ. ટેબલની ઉપરની સપાટીનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણો સવાલ છે ખર્ચ શોધવાનો છે. તેમાં સ્ટાર્ટિંગમાં પેલું છે 1 મીટર સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ 15 રૂપિયા. બરાબર. 1 મીટર સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ 15 રૂપિયા, માટે 2.0096 મીટર સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ કેટલો? તો 2.0096 ગુણ્યા 15. હવે 20,096ના છેદમાં 10,000 ગુણ્યા 15 એટલે આ બેનો ગુણાકાર કરીએ તો એ જવાબ આવશે 30,144 અને 0 અને છેદમાં 10,000. તો આ 0 ઉડી જાય તો 30,144ના છેદમાં 1000. હવે એને આપણે પોઈન્ટ કાપીએ તો 30.144 એકમ, દશક, સો ને હજાર એટલે 30.144 રૂપિયા. 30 રૂપિયા ને 144 પૈસા એવું આવ્યું. તો પોલિશ કરવાનો ખર્ચ 30.144 રૂપિયા. ચાલો હવે દાખલો નંબર 9. શ્રુતિએ 44 સેન્ટીમીટર લંબાઈના તારને વર્તુળાકારમાં વાળ્યો. તે વર્તુળની ત્રિજ્યા શોધો. તેનું ક્ષેત્રફળ પણ શોધો. જો એ જ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થશે? વર્તુળ અને ચોરસ એ બેમાંથી કઈ આકૃતિ વધુ ક્ષેત્રફળ આવશે? પાઈ બરાબર 22/7 લો. ઘણું બધું આમાં સાથે પૂછી લીધું છે. આપણે એક એક વાક્ય વાંચતા જઈએ અને તે પ્રમાણે દાખલો ગણતા જઈએ. શ્રુતિએ 44 સેન્ટીમીટર લંબાઈના તારને વર્તુળાકારમાં વાળ્યો. એટલે કે કોઈ એક તાર લીધો અને તેને વર્તુળમાં વાળી દીધો. હવે તાર તો અત્યારે મારી પાસે નથી, પણ આપણે એક ઉદાહરણ લઈએ કે આ એક તાર છે અને એની લંબાઈ 44 સેન્ટીમીટર છે. હવે એને વર્તુળમાં વાળવાનો છે. એટલે ધારો કે એને આ રીતે વર્તુળમાં વાળી દીધો. બરાબર. હવે જે વર્તુળમાં આપણે એને વાળી દઈએ આ તારને, તો તારની જે આ લંબાઈ હતી તે હવે શું બનવાની? વર્તુળનો પરિઘ. બરાબર છે. તો એના ઉપરથી આપણે વર્તુળનો પરિઘ શોધીએ અને પરિઘ ઉપરથી આપણને મળશે વર્તુળની ત્રિજ્યા. અને વર્તુળની ત્રિજ્યા મળી જાય એટલે આપણને આ વર્તુળનું ક્ષેત્રફળ મળી જાય. બરાબર. એક વસ્તુ તો સમજમાં આવી ગઈ. ફરીથી આ 44 સેન્ટીમીટર લાંબો તાર છે. આ તાર છે, ધારો કે આ એક લાંબો તાર છે જેની લંબાઈ 44 સેન્ટીમીટર છે.
હવે એને વર્તુળમાં વાળ્યો છે, વર્તુળાકાર શેપમાં એને વાળેલો છે આમ, બરાબર. ઓકે, તો આ જે તારની લંબાઈ એ હવે બનશે વર્તુળનો પરિઘ, બરાબર. ખ્યાલ આવે છે? વર્તુળનો પરિઘ બની જાય અને તારની લંબાઈ બરાબર વર્તુળનો પરિઘ, અને એના ઉપરથી આપણને મળશે વર્તુળની ત્રિજ્યા, અને વર્તુળની ત્રિજ્યા મળે એટલે આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળે. પહેલાં આટલું શોધી કાઢીએ, પછી બીજો ભાગ સમજીએ. ચાલો, તારની લંબાઈ બરાબર 44 સેન્ટીમીટર. હવે તારને વાળીને તેમાંથી વર્તુળ બનાવાય છે, તેથી વર્તુળનો પરિઘ બરાબર તારની લંબાઈ, પરિઘ બરાબર 44 સેન્ટીમીટર થાય, કારણ કે તારની લંબાઈ 44 સેન્ટીમીટર છે. હવે પરિઘ માટેનું સૂત્ર છે પરિઘ બરાબર 2πr, પણ આપણને પરિઘ કેટલો મળ્યો? 44. એટલે 44 બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા r એટલે ત્રિજ્યા. ચાલો, હવે આ જે 7 છે તેને આ બાજુ લાવીએ તો 44 ગુણ્યા 7 બરાબર 2 ગુણ્યા 22 એટલે 44, 44 ગુણ્યા r એટલે 44 ગુણ્યા r બરાબર 44 ગુણ્યા 7. હવે આ 44ને આ બાજુ લાવો તો r બરાબર 44 ગુણ્યા 7 છેદમાં 44, એટલે આ 44 અને આ 44 નીકળી જાય એટલે r બરાબર 7, એટલે કે ત્રિજ્યા આપણને મળી 7 સેન્ટીમીટર. તો તારમાંથી જે આપણે વર્તુળ બનાવ્યું છે એ વર્તુળની ત્રિજ્યા આપણને મળી 7 સેન્ટીમીટર. હવે એના ઉપરથી આપણે આ વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ તો આ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાયાનો વર્ગ બરાબર 22/7, ત્રિજ્યા મળી 7, તો 7નો વર્ગ, 7નો વર્ગ એટલે 7 ગુણ્યા 7, 22/7 ગુણ્યા 7/1 ગુણ્યા 7/1. આ 7 અને 7 ઉડી ગયા એટલે બાકી રહ્યા ઉપર 22 ગુણ્યા 7 એટલે 154 સેન્ટીમીટર સ્ક્વેર. તો વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું આપણને 154 સેન્ટીમીટર સ્ક્વેર. ફરીથી આપણે હવે આના ઉપર આવીએ કે આપણે જે આ તારમાંથી વર્તુળ બનાવેલું એ વર્તુળની આપણને ત્રિજ્યા મળી 7 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ એટલે આ અંદરને ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ મળ્યું આપણને 154 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આગલી રકમ વાંચીએ. આટલું થઈ ગયા પછી જો એ જ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થશે? એટલે હવે આ જે તાર છે જે આપણે વર્તુળમાં કરેલો હતો તેને ખોલી કાઢવાનો હવે, ને હવે એની ચોરસ બનાવવાનું છે. આમાં થોડું મુશ્કેલ છે મારા માટે એક હાથે બનાવવું, પણ આપણે સમજી લેવાનું કે આમાંથી આ રીતે ચોરસ બનાવવાનો છે, બરાબર. આ જ તારમાંથી ચોરસ બનાવવાનો છે. તારને આ રીતે બે હાથનો ઉપયોગ કરીને તારને થોડું દોરીથી બાંધીને કરવું પડે, જે અહીંયા થોડું મુશ્કેલ છે. એટલા માટે હું આ રીતે આકૃતિમાં બતાવું કે આ જે તાર છે જે ગોળ હતો તેમાંથી હવે આ ચોરસ બની જવાનો. તારને આ રીતે પહેલાં સીધો કરી દીધો અને પછી એને ચોરસમાં વાળી દીધો, ચોરસ બનાવી દીધું. હવે એક વસ્તુ સમજો કે તાર તો એનો એ જ છે, બરાબર છે. પહેલાં વર્તુળમાં વાળ્યો, હવે ચોરસમાં વાળવાનો. તો જ્યારે એ તારને વર્તુળમાં ફેરવ્યો ત્યારે એની પરિઘ લંબાઈ જેટલી થઈ, તારની લંબાઈ જેટલી થઈ. જ્યારે એને ચોરસ આકારમાં વાળીશું ત્યારે ચોરસની પરિમિતિ એ તારની લંબાઈ જેટલી થવાની. કારણ કે આ જ તારને આપણે આ રીતે ચોરસમાં બે જણની મદદ વગર શક્ય નથી. એટલા માટે હું આ તમને આમ બતાવું છું કે આટલો જ તાર આ રીતે ચોરસમાં વળવાનો છે, એટલે એની લંબાઈ તો બદલાવાની નથી. અને અહીંયા તારની લંબાઈ એટલે ચોરસની પરિમિતિ, બરાબર. એ જ વસ્તુ મેં લખેલું છે કે તારને ચોરસ આકારમાં વાળીએ તો તારની લંબાઈ એની એ જ રહી, એટલે કે તારની લંબાઈ જેટલી જ ચોરસની પરિમિતિ થાય. માટે ચોરસની પરિમિતિ બરાબર 44 મીટર, કારણ કે તારની લંબાઈ 44 મીટર આપેલી છે, 44 સેન્ટીમીટર
ઓકે 44 સેન્ટીમીટર છે, બરાબર. 44 સેન્ટીમીટર માટે ચોરસની પરિમિતિ સૂત્ર મૂકીએ તો 4 ગુણ્યા લંબાઈ, પણ ચોરસની પરિમિતિ બરાબર તો 44 બરાબર 4 ગુણ્યા લંબાઈ, માટે 4 ગુણ્યા લંબાઈ બરાબર 44, માટે લંબાઈ L બરાબર 44 ભાગ્યા 4. 44 ભાગ્યા 4 કરો તો 11 મળે, એટલે કે તારની ચોરસની લંબાઈ બરાબર 11 સેન્ટીમીટર થાય. ચોરસ છે એટલે ચારે ચાર બાજુઓ સરખી, એટલા માટે. હવે આપણે ચોરસની એક લંબાઈ મળી ગઈ તો તેના ઉપરથી આપણને ચોરસનું ક્ષેત્રફળ મળે. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 11 ગુણ્યા 11, એટલે 11 ગુણ્યા 11 કરો તો 121 સેન્ટીમીટર આવે. તો 121 સેન્ટીમીટર સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવેલું? તો વર્તુળનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર સ્ક્વેર છે, જ્યારે ચોરસનું ક્ષેત્રફળ આવ્યું 121 સેન્ટીમીટર સ્ક્વેર. તો બંનેની સરખામણી કરીએ તો કોનું ક્ષેત્રફળ વધારે છે? તો વર્તુળનું ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળ કરતાં વધારે છે. આમ વર્તુળનું ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળ કરતાં વધારે છે, માટે ચોરસ કરતાં વર્તુળ વધુ ક્ષેત્રફળ આવરે છે. જે રીતે સવાલ પૂછેલો છે એ રીતે છેલ્લો જવાબ આપણે લખવાનો. ચોરસ કરતાં વર્તુળ વધુ ક્ષેત્રફળ આવરે છે. ચાલો હવે 10મો દાખલો. 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પૂઠામાંથી 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળ અને 3 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈવાળો એક લંબચોરસ કાપવામાં આવે છે. બાજુની આકૃતિમાં દર્શાવ્યું છે. બાકીના પૂઠાનું ક્ષેત્રફળ ગણો. પાઈ બરાબર 22/7 લો. આકૃતિ આ રીતે આ એક પૂઠું આપેલું છે વર્તુળાકાર. હવે એમાંથી આ બે વર્તુળ કાપી લીધા છે અને એક આ લંબચોરસ કાપી લીધેલો છે. તો આ જે બાકી રહેલું છે ને આ પૂઠું, એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. આગળ એક આપણે એવો દાખલો ગણ્યો, પણ તેમાં ફક્ત એક વર્તુળમાંથી બીજું વર્તુળ અડધું કાપી લીધેલું હતું. અહીંયાથી 3 વસ્તુ કાઢી લીધેલી છે. તો દાખલો તો સમજ પડે એવો છે. થોડો એમ જોવા જઈએ તો સિમ્પલ છે. દાખલો થોડો લાંબો છે પણ સમજ પડી જાય એવો જ છે. આ એક આખું પૂઠું છે. તો પહેલાં તો આપણે શું શોધવું પડે? પહેલાં સમજી લઈએ આખો દાખલો. તો આખા પૂઠાનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું, બરાબર. પછી આ બે વર્તુળ આપેલા છે, એ વર્તુળની ત્રિજ્યા આપેલી છે, તો એના ઉપરથી આ બે વર્તુળનું ક્ષેત્રફળ શોધી શકાય. એ બે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું, એ આમાંથી કાપી કાઢવાનું, કાઢી નાખવાનું, બાદ કરી નાખવાનું, બરાબર. પછી આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું, તેને પણ આ પૂઠાના ક્ષેત્રફળમાંથી બાદ કરી લેવાનું. જે બાકી રહેલું હતું તેમાંથી બાદ કરી દેવાનું. અથવા તો 1, 2 અને 3 આ 3ના ક્ષેત્રફળ શોધવાના, એ 3નો સરવાળો કરવાનો, એને આ પૂઠાના ક્ષેત્રફળમાંથી બાદ કરી દેવાનું. જે બાકી રહે તે આ બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ તમને મળે, બરાબર. દાખલો સમજ પડી જાય એવો છે. આકૃતિ પરથી તમને સરળતાથી ખ્યાલ આવે એવો છે. ચાલો શું આપેલું છે? તો વર્તુળાકાર પૂઠાની ત્રિજ્યા બરાબર 14 સેન્ટીમીટર. એટલે સૌથી પહેલાં તો જે આ આખું પૂઠું આપેલું છે એ પૂઠાનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે. તો આ વર્તુળાકાર પૂઠાનું ક્ષેત્રફળ બરાબર πr² પાઈ બરાબર 22/7 લો એવું આપેલું છે. એટલે 22/7 ગુણ્યા r એટલે 14, 14² એટલે 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14, 7 દુ 14 એટલે 22 ગુણ્યા 28. 22 ગુણ્યા 28 કરો તો 616 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે આ જે વર્તુળાકાર પૂઠું આપેલું છે એ વર્તુળાકાર પૂઠાનું ક્ષેત્રફળ 616 સેન્ટીમીટર સ્ક્વેર મળે. ચાલો હવે પૂઠામાંથી જે કાપવાના છે નાના વર્તુળો, એ વર્તુળાકાર પૂઠાનું ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર આપેલું છે. તો પૂઠામાંથી
પૂઠામાંના નાના વર્તુળની ત્રિજ્યા બરાબર 3.5 સેન્ટીમીટર માટે આ નાના એક વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાયાનો વર્ગ બરાબર 22/7 ગુણ્યા r એટલે 3.5 નો વર્ગ બરાબર 22/7 ગુણ્યા 35/10 ગુણ્યા 35/10 ભાગ ઉડાડીએ 7 એકુ 7 7 પચામ 35 5 એકુ 5 5 દુ 10 અને આ બેને 11 દુ 22 આ 10ને આપણે અત્યારે એમના એમ રાખીએ તો પોઈન્ટ મૂકવાનું સરળ રહે 35 ગુણ્યા 11 ગુણ્યા 35 અથવા 35 ગુણ્યા 11 છેદમાં 10 પાછળ ગુણાકાર કરશો તો 385 મળશે તો 385 ભાગ્યા 10 એટલે કે 38.5 સેન્ટીમીટર સ્ક્વેર એક વર્તુળનું ક્ષેત્રફળ 38.5 સેન્ટીમીટર સ્ક્વેર આવ્યું પણ આવા તો કેટલા વર્તુળ કાપવાના છે 2 પરંતુ પૂઠામાંથી આવા 2 વર્તુળ કાપવાના છે માટે નાના 2 વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા 385ના છેદમાં 10 2 પચામ 10 2 એકુ 2 ને 2 પચામ 10 ભાગ ઉડાડીએ તો અને 5 સત્તામ 35 5 સત્તામ 35 એટલે કે 77 સેન્ટીમીટર સ્ક્વેર 2 વર્તુળનું ક્ષેત્રફળ જે આપણે પૂઠામાંથી કાપવાનું છે ત્રીજી વસ્તુ કાપવાની છે એ લંબચોરસ છે પૂઠામાંથી એક લંબચોરસ પણ કાપેલ છે તો લંબચોરસની લંબાઈ આપેલી છે 3 સેન્ટીમીટર અને પહોળાઈ આપેલી છે 1 સેન્ટીમીટર તો આ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 3 ગુણ્યા 1 બરાબર 3 સેન્ટીમીટર સ્ક્વેર હવે જે બાકી રહેલો છે કાગળ પૂઠામાંથી જે કાપેલો કુલ ભાગ છે એ કયા ભાગ કાપ્યા તો 2 વર્તુળ અને 1 લંબચોરસ માટે બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ જે આપણે શોધવાનું છે તે બરાબર બાકી રહેલો ભાગ બરાબર પૂઠાનું ક્ષેત્રફળ મૂળ આખા પૂઠાનું ક્ષેત્રફળ ઓછા પૂઠામાંથી કાપેલા ભાગનું ક્ષેત્રફળ તો પૂઠામાંથી કાપેલા ભાગ કયા છે તો 77 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર તો 77 વત્તા 3 બરાબર 80 સેન્ટીમીટર સ્ક્વેર આપણે અહીંયા જુદું શોધીને અહીંયા બાદ કર્યું છે તમે અહીંયા જેવું લખી દેવું કે 2 વર્તુળનું ક્ષેત્રફળ અને ઓછા લંબચોરસનું ક્ષેત્રફળ એટલે 616માંથી પહેલાં 77 બાદ કરવાના અને પછી 3 બાદ કરવાના એ રીતે પણ કરી શકો આ બેનો સરવાળો કરીને પણ બાદ કરી શકો અને જેવા બીજા દાખલા આવશે તેમાં આપણે તે રીતનું ઉદાહરણ જોઈશું તો 616 ઓછા 80 616માંથી 80 બાદ કરશો તો 536 જવાબ આવશે એટલે બાકી રહેલા પૂઠાનું ક્ષેત્રફળ 536 સેન્ટીમીટર સ્ક્વેર 500 સેન્ટીમીટર સ્ક્વેર થાય ચાલો હવે આપણો દાખલો નંબર 11 6 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમના પતરામાંથી 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે બાકીના પતરાનું ક્ષેત્રફળ શોધો એલ્યુમિનિયમના ચોરસ પતરાની બાજુની લંબાઈ બરાબર 6 સેન્ટીમીટર હવે આખા પતરાનું ક્ષેત્રફળ શોધવાનું ઉપરના જેવો જ દાખલો છે ઉલટો એના કરતાં નાનો દાખલો છે ચોરસ પતરાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 6 ગુણ્યા 6 એટલે 36 સેન્ટીમીટર સ્ક્વેર આખા પતરાનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢવાનું પહેલાં અને એમાંથી વર્તુળ કાપવાનું છે એટલે તે પહેલાં વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું અને આખા ચોરસના ક્ષેત્રફળમાંથી પેલું વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરો એટલે બાકીના ભાગનું ક્ષેત્રફળ તમને મળી જાય
બરાબર છે. ઉપરના ટાઈપનો જ આ દાખલો છે. તો ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું, ચોરસ પતરાનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આ જ પતરામાંથી એક વર્તુળ કાપી લીધું છે. હવે આ કાપેલા વર્તુળની ત્રિજ્યા બરાબર 2 સેન્ટીમીટર આપેલી છે. માટે આ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાયાનો વર્ગ બરાબર 3.14 ગુણ્યા 2નો વર્ગ. 3.14 ગુણ્યા 2 ગુણ્યા 2, 314/100 ગુણ્યા 2 દુ 4. 314 ગુણ્યા 4 કરશો તો 1256 આવે, અને ભાગ્યા 100 કરશો એટલે 12.56 સેન્ટીમીટર સ્ક્વેર. તો વર્તુળનું ક્ષેત્રફળ આવ્યું 12.56 સેન્ટીમીટર. માટે હવે બાકી રહેલા ચોરસ પતરાનો ભાગ બરાબર પતરાનું ક્ષેત્રફળ ઓછા વર્તુળનું ક્ષેત્રફળ. તો પતરાનું ક્ષેત્રફળ છે 36 અને વર્તુળનું ક્ષેત્રફળ છે 12.56, એટલે 36 ઓછા 12.56 સેન્ટીમીટર સ્ક્વેર. બાદબાકી કરશો તો 23.44 આવશે. 23.44 સેન્ટીમીટર સ્ક્વેર એ બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ છે. બાકીના દાખલા આપણે બીજા વિડીયોમાં જોઈશું.